હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાસના જે દ્વંદ્વ સમાસ છે બરાબર, એના પેટા પ્રકાર જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આનો આગલો જે બધાય સમાસની જે વ્યાખ્યા છે અને સમાસ શું છે, સમાસ કોને કહેવાય, એના પેટા પ્રકાર કેટલા પડે, એ બધાય આગલા વિડીયો મેં મૂકેલો છે. વિદ્યાર્થી મિત્રો, એ તમે જોઈ લેજો એટલે ઘણો બધો તમને ખ્યાલ આવી જશે. આજે આપણે દ્વંદ્વ સમાસ એટલે શું અને એની વ્યાખ્યા અને એના પેટા પ્રકાર ક્યાં પડે એની વિશે આપણે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, દ્વંદ્વ સમાસ એટલે તમને ખ્યાલ છે બધાને કે જોડકું, કે બંને પદ પ્રધાન હોય, બંને પદનું સરખું મહત્વ હોય. તો હવે અહીંયા આપણે જોઈએ કે ભાઈ એમાં ત્રણ પેટા પ્રકાર પડે છે, એક ઇતરેતર, સમાહાર ને એક શેષ. તો ઇતરેતર શું છે બરાબર? તો ઇતરેતર એટલે શું? ઇતરેતર આપણે કોને કહેશું બરાબર? તો બંને પદમાં સરખું મહત્વ હોય, બંને જે પદ છે, બંને શબ્દ છે એ સરખા હોય. તો અહીંયા આપણે આ સમાસ વિશે સમજીએ કે ભાઈ ઇતરેતર એટલે કે બંને પદ પ્રધાન હોય, બંનેનું સરખું મહત્વ હોય, બે શબ્દ હોય તો અંતિમ પદમાં બરાબર, બે શબ્દ હોય તો અંતિમ પદમાં તમને દ્વિવચન રૂપ જોવા મળશે. જે આપણે વિભક્તિ શીખા, એક વચનમાં આપણે જે રામ વાળું કોષ્ટક રામઃ, દ્વિવચન રામો, અને બહુવચન રામઃ. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, દ્વિવચનનો રૂપ એટલે કે દ્વિવચનનો રૂપ ક્યારે લાગે કે જ્યારે બે વ્યક્તિની વાત કરવામાં આવે બરાબર, અને ત્યારે દ્વિવચનનો રૂપ લાગે. એટલે કે ઇતરેતર તમને ખ્યાલ છે, આપણે એક એક્ઝામ્પલ લઈએ અહીંયા, રામ લક્ષ્મણ, રામ લક્ષ્મણો. બરાબર, હવે અહીંયા રામ લક્ષ્મણ, તો અહીંયા આપણે આ પૂર્વપદ અને ઉત્તરપદ બંને પ્રધાન છે બરાબર, બંને સમાન છે, બંને ભાઈઓ છે, બંને વચ્ચે સંબંધ છે. હવે આમાં રામ અને લક્ષ્મણ, તો આ શું થશે? સમાસ કયો થશે વિદ્યાર્થી મિત્રો? દ્વંદ્વ. બરાબર, હવે તમારે એના પેટા પ્રકાર પૂછશે, તો એના પેટા પ્રકારમાં રામ લક્ષ્મણો બંને પુલ્લિંગ છે, રામય પુલ્લિંગ છે, લક્ષ્મણે પુલ્લિંગ છે. આપણે એનો વિગ્રહ કઈ રીતે કરી શકીએ વિદ્યાર્થી મિત્રો? બરાબર, આવી રીતે આપણે કરી શકીએ, રામ ચ લક્ષ્મણ. કારણ કે આપણે સંસ્કૃતની અંદર વિદ્યાર્થી મિત્રો ચ થી વિગ્રહ થાય, જેવી રીતે ગુજરાતીની અંદર અને થી, કે અને અથવા થી વિગ્રહ થાય, તે સંસ્કૃતની અંદર ચ અથવા વા થી વિગ્રહ થઈ શકે. બરાબર, હવે અહીંયા જોઈએ આપણે કે રામ લક્ષ્મણ, જો આવી રીતે હોય તો દ્વંદ્વ સમાસ. બરાબર, રામ લક્ષ્મણો, તમને અહીંયા ઇતરેતરમાં શું તમને જોવા મળશે અલગ? તો કે ઇતરેતરની અંદર બે પદ હશે, બે શબ્દ હશે. બે શબ્દમાં અહીંયા આ પુલ્લિંગ છે, આ પુલ્લિંગ છે. અંતિમ શબ્દ લક્ષ્મણ છે, એના રૂપમાં તમને દ્વિવચનનું રૂપ જોવા મળશે. દ્વિવચન એટલે કે જ્યારે કોઈ બે વ્યક્તિની વાત કરવામાં આવે ત્યારે દ્વિવચન લાગે, એ આપણને ખ્યાલ છે. બરાબર, ત્યારે તમારે ઇતરેતર સમાસ બનશે. રામ લક્ષ્મણો, પછી આપણે જોઈએ સીતારામો, સીતારામો. બરાબર, સીતા એ સ્ત્રીલિંગ છે, રામ પુલ્લિંગ છે. બરાબર, જ્યારે એમ કે ઇતરેતર સમાસ બનશે ત્યારે તમને અંતિમ પદમાં દ્વિવચનનું રૂપ જોવા મળશે. એટલે કે બે શબ્દ હશે, બે શબ્દમાં આપણને ખ્યાલ છે કે જ્યારે પણ બે વ્યક્તિની વાત કરવામાં આવે ત્યારે દ્વિવચનનું રૂપ લાગે હંમેશા. આનો આપણે વિગ્રહ કરીએ તો સીતા ચ રામ, સીતા સ્ત્રીલિંગ, રામ પુલ્લિંગ, ચ થી વિગ્રહ થયો. બરાબર, અત્યારે આપણે એક્ઝામની અંદર તમને આવું જોવા મળશે કે એક્ઝામની અંદર તમને અંતિમ પદમાં દ્વિવચન રૂપ લાગેલું હશે. બરાબર, રામ લક્ષ્મણ જોઈએ તો તમારે સમજી જવાનું, જો આ સમાસ હશે રામ લક્ષ્મણ હતો, આ દ્વંદ્વ સમાસ, રામ લક્ષ્મણો, તો આ ઇતરેતર, એનો પેટા પ્રકાર ટૂંકમાં. બરાબર, આ એના પેટા પ્રકાર છે, ઇતરેતર ને સમાહાર ને એક શેષ. તો આપણે
આવી રીતે સમાસ આપેલો હોય તો લખવાનું કે દ્વંદ, અને આવી રીતે આપેલો હોય તો શું લખવાનું? ઇતરેતર દ્વંદ સમાસ. એ આની વ્યાખ્યા છે. બીજી શું વ્યાખ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, બે શબ્દ હોય, બે શબ્દમાં અંતિમ પદમાં એટલે કે જે છેલ્લું પદ છે, બરાબર, રામ લક્ષ્મણ, તો લક્ષ્મણ છે એ અંતિમ પદ છે, એમાં તમને દ્વિવચનનું રૂપ જોવા મળશે. દ્વિવચનનું રૂપ લાગતા આખું પદ છે એ દ્વિવચનનું રૂપ બની જશે, બરાબર, શબ્દ થઈ જશે. હવે બે થી વધારે શબ્દ આવ્યા, બરાબર, અહીંયા આપણે લખીએ બે થી વધારે શબ્દ, તો કે ભાઈ દ્રૌપદી, ભીમ, યુધિષ્ઠિરા, બરાબર. હવે આ બે થી વધારે છે, દ્રૌપદી, ભીમ અને યુધિષ્ઠિર. હવે જ્યારે તમને ઇતરેતર સમાસ બનશે ત્યારે અહીંયા વ્યાખ્યા છે કે ભાઈ બે થી વધારે શબ્દ હોય તો અંતિમ પદમાં તમને બહુવચનનું રૂપ જોવા મળશે. શું જોવા મળશે? બહુવચનનું. કઈ રીતના? તો કે આપણે રામવાળું કોષ્ટક તૈયાર કર્યું, બરાબર, રામઃ, રામો, રામઃ. રામઃ એ એકવચન છે, રામો એ દ્વિવચન છે, અને બહુવચન રામઃ. કઈ રીતે? તો આપણને એ પણ ખ્યાલ છે કે ભાઈ બે થી વધારે જ્યારે કોઈની વાત કરવામાં આવે ત્યારે હંમેશા ઘણા બધાની વાત કરવામાં આવે ત્યારે બહુવચન લાગે, બરાબર. કારણ કે અહીંયા દ્રૌપદી, ભીમ અને યુધિષ્ઠિર, અને તમને અંતિમ પદમાં બહુવચનનું રૂપ જોવા મળશે, બરાબર. દ્રૌપદી છે, ભીમ છે, યુધિષ્ઠિર. પણ જ્યારે એ ઇતરેતર બનશે ત્યારે તમને અંતિમ પદમાં એટલે કે જે પણ શબ્દ પાછળ હશે એના અંતિમ પદમાં તમને બહુવચનનું રૂપ જોવા મળે અથવા દ્વિવચનનું રૂપ જોવા મળે તો સમજી જવાનું કે આ ઇતરેતર દ્વંદ્વ સમાસ છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? બરાબર. જો સમજાતું હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો, અને તમે મને બીજા પણ એક્ઝામ્પલ, બરાબર, કોમેન્ટની અંદર જણાવજો જેને આપણે સોલ્યુશન કરશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ દ્વંદ આપણને ખ્યાલ છે કે દ્વંદ એટલે કે જોડકું, બંને પદ પ્રધાન હોય, બંનેનું સરખું મહત્વ હોય, બરાબર. પણ આની અંદર એના પેટા પ્રકાર આવે તો પેટા પ્રકારમાં આપણે બહુ કન્ફ્યુઝ થાય. તો એની અંદર આપણે ઇતરેતર છે, સમાહાર, એક શ્રેષ્ઠ. ઇતરેતરની અંદર યાદ રાખવાનું કે બે પદ હોય એટલે બે શબ્દ હોય, અને બે શબ્દ વચ્ચે સંબંધ હોય, બરાબર, અથવા એમાં અંતિમ પદમાં દ્વિવચનનું રૂપ લાગેલું હોય, અથવા બે થી વધારે શબ્દ હોય તો બહુવચનનું રૂપ લાગેલું હોય, ત્યારે ઇતરેતર દ્વંદ્વ સમાસ બને વિદ્યાર્થી મિત્રો, બરાબર. વધારે પણ આપણે એને એક્ઝામ્પલ લેશું, વધારે ને વધારે તમને હું ટેસ્ટ જે MCQ ટાઈપની જે ટેસ્ટ લઈશ, બરાબર, જે આપણે ટેલિગ્રામ ચેનલમાં એમાં મૂકીશ, તો એમાં પણ તમે જોઈન્ટ થજો, જેથી તમે સરસ મજાના આના બધા MCQ ટાઈપના જે સમાસનો જે સોલ્વ કરવા માટે ઘણા બધા એક્ઝામ્પલ મૂકીશ, તો એમાં તમે જોઈન્ટ થાવ એટલે તમને વધારે પ્રેક્ટિસ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમાસ આપણે ઇતરેતર દ્વંદ્વ સમાસ સમજ્યા. હવે આપણે હવે કેવો સમજવાનો છે તો કે ભાઈ હવે આપણે આવશે કયો આવશે ભાઈ? સમાહાર. સમાહાર વિશે સમજીશું, બરાબર. પછી એક્સેસ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયાની અંદર આપણે એક સમજાશે કે ઇતરેતર દ્વંદ્વ સમાસ એટલે શું, અને દ્વંદ્વ સમાસ કોને કહેવાય ને ઇતરેતર કોને કહેવાય, બરાબર. એક્ઝામ્પલ અહીંયા મેં આપ્યું છે કે રામ ને લક્ષ્મણ, અહીંયા તમને અંતિમ પદમાં ક્યાંય જોવા મળતું નથી દ્વિવચનનું રૂપ, એટલે આ દ્વંદ્વ સમાસ થયો. રામ લક્ષ્મણો, અહીંયા અંતિમ પદમાં તમને દ્વિવચનનું રૂપ જોવા મળે છે, એટલે આ ઇતરેતર દ્વંદ્વ સમાસ છે.